આપણો જિલ્લો સાહેબ કયો લાગુ પડે? ગીર સોમનાથ. ગીર સોમનાથ. અને તમારા મેરેજ ને કેટલા વર્ષ થયેલા? 3 વર્ષ. 3 વર્ષ થયેલા. ને તમે ડાયરેક્ટ અહીં બતાવ્યા બરાબર? પહેલી વખત. તમે 3 વર્ષ થયા બચ્ચું રાખવા હમણાં થોડા ટાઈમથી ટ્રાય કરતા હતા, બરાબર? બરાબર. તમને એ બતાવવાનું કોણ કીધું? રીલ્સ જોઈને આવ્યા. રીલ જોઈને આવ્યા. કોણ જોતું પહેલા? બંને જોતા. બંને જોતા. તમને આમ વિશ્વાસ હતો કે સાહેબને રિઝલ્ટ મળશે? 100%. એવું? 110%. જો તમે લોકો આવ્યા હતા 6ઠા મહિના જૂન મહિને, બરાબર? ત્યારે નળીન રિપોર્ટ કર્યો છો. આજે તમે પટ્ટી પોઝિટિવ લઈને આવ્યા છો, બરાબર? અને સોનોગ્રાફીમાં બી બચ્ચું 6 વીક 1 ડે, યાની કે ડિલિવરીની તારીખ છે 5મા મહિનાની 4 તારીખ આવે છે, 2026માં આવે છે, બરાબર? એટલે કે અમારા બેન કેવા થઈ ગયા છે? 2 જીવા, બરાબર? જો તમારી જેવાને પ્રેગ્નન્સી રાખવાનો પ્લાન કરતો ત્યારે મારી પાસે આવી ગયા હતા, બરાબર? અને ભગવાને જો અમારા હાથે પ્રેગ્નન્સી આજે આપી દીધી, સરસ છે. જો રિઝલ્ટ મળતું હોય ને વિડીયો જોઈને આવતા, બરાબર? તો આજે અમારા સાહેબનો એનો વિડીયો બની ગયો છે, બરાબર? જો તમારી જેવાનું રિઝલ્ટ મળતું બીજાને છેલ્લે આપશો ને સાહેબ? 100%. શું કહેશો? જે કોઈ પર જાય, કોઈ પણ ગુજરાતમાં જતા પહેલા એક વખત પહેલા અહીં ટ્રાય કરવાની. જો અમારા તરફથી બેસ્ટ અમે ટ્રાય કરતા હોઈશું, બરાબર? જો અમારા હાથે ભગવાને લખ્યું હશે તો તમને રિઝલ્ટ મળશે, બરાબર? એવું નથી કે બધાને રિઝલ્ટ મળતું હોય છે. મારા તરફથી ચોખ્ખી સલાહ આપતો હોઉં છું કે અમુક વસ્તુ એટલી બેઝિક વસ્તુ સ્ટેપ ધ્યાન રાખો તો અમુક ભગવાન સારું રિઝલ્ટ આપતા હોય છે. એવું નથી કે બધા પેશન્ટ મારી પાસે આવે ને બધાની પ્રેગ્નન્સી રૂકાતી હોય છે, બરાબર? એટલે પેશન્ટને જે ચોખ્ખી સલાહ આપતો હોઉં છું ને. બીજું સાહેબજી વિડીયો મૂકો તો વાંધો નહીં ને? કોઈ વાંધો નહીં. ઓકે, સરસ.